સફેદ સોનારૂપી કપાસ હાલ ખેડૂતોને ખુશ કરી રહ્યું છે। બોટાદમાં કપાસના પાકની ખરીદીની શરૂઆત થઈ છે। કપાસમાં ખેડૂતોને 1500 થી લઈને 2100 સુધીનો ભાવ હરાજી દરમિયાન મળી રહ્યો છે। ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી છે। બોટાદ કોટન યાર્ડમાં માત્ર બોટાદ જિલ્લો જ નહીં પરંતુ આસપાસના રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર, અમરેલી જિલ્લાના સાથે અન્ય તાલુકામાંથી પણ કપાસ વેચવા માટે ખેડૂતો અહીંયા આવી રહ્યા છે। જ્યારે જણસ વેચાય એટલે તે જ દિવસે ખેડૂતોને રૂપિયા મળી જાય છે, જેના કારણે ખેડૂતોમાં ખુશી છે। આ વખતે કપાસનો પાક ખૂબ જ સારું થતાં ઉત્પાદન સારું રહેવાનો અંદાજ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। ની અંદર નવી સિઝનના કપાસની શરૂઆત થઈ છે। ગણપતિ દાદાની હાજરીમાં 2101 રૂપિયા ભાવ આવ્યો છે। સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને ભારતની અંદર જ્યારે એટલો બધો વરસાદ પડ્યો છે ત્યારે બોટાદ જિલ્લાની અંદર ગણપતિ દાદા, સાણિકપુર હનુમાનજી મહારાજ અને પાળિયાદ જગ્યાના આશીર્વાદથી બોટાદ જિલ્લાને કોઈ પણ જાતનો અતિવૃષ્ટિનો કાંઈ નુકસાની નહીં હોવાને કારણે સમગ્ર બોટાદ જિલ્લાની અંદર કપાસ, સિંગ, કઠોળ જેવા પાકોનો મબલખ ઉત્પાદન થશે। આગામી દિવસોમાં બોટાદ જિલ્લોની અંદર કોટન ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં બીજા ત્રીજા નંબરે છે। રોજનો સિઝનની અંદર લાખ મણ જેવો કપા આવે છે અને રોજે રોજ ખેડૂતોને પૈસા રોકડા મળી જાય છે। સિઝન વખતે આ વખતે થોડુંક એમએસપીના હિસાબે 1600 રૂપિયા બંધાયેલા છે, પણ આંતરરાષ્ટ્રીય માર્કેટ નીચું હોવાથી અત્યારે હાલની તબક્કાએ 30 લાખથી 40 લાખ બેલની ઇમ્પોર્ટ સોદા થઈ ગયેલ હોવાથી એમએસપીમાંથી સિંચાઈની ખરીદી વધારે થશે। 2101 રૂપિયા ભાવ આવ્યો છે। ખેડૂતને ખૂબ આનંદ છે અને ખૂબ ઉલ્લાસ કરે છે અને 1500 થી 2100નો ભાવ રહેવો પડે એવું ખેડૂતની લાગણી છે। સિઝન દરમિયાન બોટાદનું આ યાર્ડ છે એમાં કેટલો કપાસ આવતો, કેટલા મણ અંદાજે કપાસ આવતો હોય છે? સિઝનમાં અંદાજે 20000 મણ ઉપર કપા આવતો હોય છે। સિઝન જ્યારે વધુ સિઝન હોય ત્યારે કેટલો કપાસ હોય? 1,00,000 મણ કપા આવે છે। કપાસનો ભાવ ખૂબ સારો મળેલો છે। 2100 રૂપિયા ભાવ મળેલો છે અને ગણપતિ દાદાના ઉત્સવ દરમિયાન ભાવ આવ્યો છે, સારો ભાવ છે। મેલડી કૃપામાં કપાસ આવેલો છે મારો। ખેડૂત તરીકે કેટલો આનંદ છે? 2100 ભાવ કેટલો મળવો જોઈએ? ખૂબ જ આનંદ છે। પોષણ ભાવ છે, કાયમી 2000 થી આસપાસ ભાવ મળવા જોઈએ।